ડીસા તાલુકાના વિરુણા ગામે ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીના હસ્તે ગામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિરુણા ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા વિકાસ અધિકારીની ટીમ, ડીસા ગ્રામીણ મામલતદાર, વન વિભાગના અધિકારીઓ તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફ, ભાજપના તાલુકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને તાલુકાના સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે। વિરુણા ગામ તથા આજુબાજુના ગામોમાં તળાવમાં નર્મદાના નીર પહોંચતા મંત્રી સહિત આગેવાનોને વધામણા આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે નર્મદાના નીરથી તળાવો ભરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં ડીસા તાલુકાના દરેક ગામમાં તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરાશે। વરસાદના પાણી દ્વારા બોર રિચાર્જ કરવાની સાથે ખેતલાવડી બનાવવાની દિશામાં પણ સરકાર કાર્યરત છે। વિરુણા ગ્રામ સચિવાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। લાડુભાઈનો મંદિરનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે। આજે ગામ લોકો ઉત્સાહભેર પોતાની સચિવાલય છે એને મોટી બિલ્ડિંગ મળે તે માટેનું રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર કરીને આજે લોકાર્પણ કર્યું છે। જળસંચયની વાત થઈ છે, સાથે સાથે જનભાગીદારીની વાત થઈ છે। ખૂબ સારા વાતાવરણની અંદર આજે વિરુણા ગ્રામ સચિવાલયનું